માતૃનો વાત્સલ્ય ભાવ છે ને એ રડાવી દે છે. કૃષ્ણને પણ રડવું પડ્યું છે માતાની પાસે. અને કૃષ્ણ પોતાની માતા યશોદાને કહે છે કે હે માં, તું મને માફ કરી દેજે. અને જ્યાં સુધી આ પૃથ્વીની અંદર મારું અધિપત્ય રહેશે, મારું જ્યાં સુધી યશ ગાથા ગવાશે ને ત્યાં સુધી હે માં, હું એક વસ્તુની યાદી ક્યારેય નહીં ભૂલ્યું. હે માં, કૃષ્ણ કહે છે કે હે બેટા, એવી આ જીવનની અંદર કેવી ઘટના છે કે કયો ઇતિહાસ છે કે તું એ નહીં ભૂલી શકીશ, કે એનાથી હું તને હે માં દરરોજના માટે યાદ કરીશ. અને ત્યારે કૃષ્ણએ જે દામોદર લીલા કરી હતી ને એની યાદી પોતાની માતા યશોદાને કરાવે છે. હે માં, તે મને જે દામણાની સાથે એ પ્રેમના તંતુથી, એ પ્રેમની દોરીથી મને એ બાંધ્યો હતો ને, એ મારા જીવનની મહત્વની ઘટના છે, મને ક્યારેય નહીં ભૂલાય. હે મૈયા, હે યશોદા. ત્યારે એ જ કૃષ્ણ એમની માતાને એ નમસ્કાર કરે છે અને એ યાદી કરે છે.